તો ભાવનગરના મહુવામાં દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે। કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 8 થી 10 બાઇક ઉપર આ કાટમાળ પડતા નુકસાન થયું છે। નગરપાલિકાએ દુકાનદારોને નોટિસ આપી સંતોષ માની લીધો છે। તો મહુવા ભાવનગર માર્કેટિંગ યાર્ડ પાસે આ બનાવ બન્યો છે। મારુતિ કોમ્પ્લેક્સની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ। દિવાલ ધરાશાયી થવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે અચાનક જ મોટી બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। નીચે 8 થી 10 જેટલા બાઇક પડ્યા હતા અને આ બધો જ કાટમાળ એ બાઇક ઉપર પડતા જ વાહનોને ભારે નુકસાન પણ થયું છે। જોકે સમગ્ર ઘટનામાં તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જૂનું બાંધકામ હોવા છતાં દિવાલો પડી જતા માત્ર નોટિસ આપીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવ્યો છે। તો દુકાનોને પૂરું વળતર ન મળતા દુકાનદારો પોતાના જીવના જોખમે ધંધો અહીંયા ચલાવતા હતા। મહુવામાં અનેક પ્રોપર્ટીને નોટિસ આપવામાં આવી છે નગરપાલિકા દ્વારા, પરંતુ નોટિસ આપી સંતોષ માની લેવામાં આવ્યો છે। કોઈ જ કામગીરી આગળ કરવામાં ન આવતા આજે આ દિવસ જોવો પડી રહ્યો છે। જ્યાં નબળું બાંધકામ હતું, જર્જરિત બાંધકામ હતું, તે નીચે પડી ગયું છે। જર્જરિત બિલ્ડિંગ હતી તેની એક દિવાલ ધરાશાયી થતાં વાહનોને નુકસાન થયું છે। જોકે સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં આસપાસમાં નહોતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કુમાર શુક્લા અમારી સાથે જોડાઈ ગયા છે। કુમાર, મહુવામાં બનાવ બન્યો, એક દિવાલ ધરાશાયી થઈ ગઈ, વાહનોને નુકસાન। જી, મહુવામાં ગઈકાલે રાત્રે મહુવા માર્કેટિંગ યાર્ડ પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં ઘણા ટાઈમથી જર્જરિત હતું। નગરપાલિકાએ નોટિસ પણ આવી હતી, પણ કઈ કામગીરી કરવામાં આવી ન હતી। તેના લઈને ગઈકાલે દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 8 થી 9 વાહનો કચડાઈ ગયા હતા અને વાહનોને ભારે નુકસાન થયું હતું, પણ કોઈ જાનહાનિ નથી। તમામ દુકાનો ચાલુ હતી। અનેક પ્રોપર્ટીને મહુવામાં નગરપાલિકા દ્વારા નોટિસ ફાળવવામાં આવી છે, પણ હાલ કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી। નોટિસ ફાળવીને સંતોષ માનવામાં આવે છે। તો આ ધરાશાયીને લઈને નગરપાલિકાને પણ કઈ કામગીરી કરીને આગળ કાર્યવાહી કરવી જોઈએ તે છે। આભાર માહિતી માટે।